i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના અલારસા મંડળીની સાધારણ સભામાં ચેરમેન સભા છોડી ભાગ્યા। અલારસામાં આજરોજ મંડળીની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં ચેરમેન દ્વારા ₹20 લાખના ભ્રષ્ટાચારના મુદ્દે ખૂબ જ વિરોધ થતા વાત વણસી ગઈ હતી, જેથી ચેરમેન અશોક મેડા સમયે પારખીની સભા છોડી અને ચાલી ગયા હતા। સભામાં ખૂબ જ બોલાચાલી થવા પામી હતી અને ભારે વિરોધ થતા ચેરમેન સભા છોડી જતા રહ્યા હોવાનું અલારસામાંથી જાણવા મળી રહેલ છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। મીટિંગનો ટાઈમ કેટલા વાગ્યાનો હતો? મીટિંગ કેટલા ટાઈમ છે? 2 વાગ્યાનો ટાઈમ છે। મીટિંગ કરી નહીં અને બબાલો કરાઈ નહીં ગયા ચેરમેન। અન્ડરસ્ટેન્ડ છે ને તો બોનસ નાખો 15% 20% એવું કરે। જી, આપનું નામ? મારું નામ બાબુભાઈ મણિભાઈ ચૌહાણ। હાજી, અત્યારે શું સમસ્યા બની છે અહીંયા આગળ? અત્યારે આ મંડળીની અંદર અમે આજે મિટિંગ રાખેલી હતી। હાજી, હવે મિટિંગ એટલે અમારા સભાસદોની જ મિટિંગ, દૂધ મંડળીની મિટિંગ એટલે અમારા સભાસદોની જ મિટિંગ હોય। હવે મિટિંગ દરમિયાન શું થયું, તે મિટિંગ 2 વાગ્યાનો સમય હતો। ચેરમેન અને બીજા બધા ઘણા બધા આવેલા અહીંયા, પણ ચેરમેન બિન સભાસદો કે કોઈ દિવસ દૂધ નહીં રાખતા, બકરી નહીં રાખતા, એ લોકોનું આખું ચક્રવ્યૂહ બનાવી અને મિટિંગ ફ્લોપ કરવાનું કાવતરું ષડયંત્ર રચી અને મિટિંગમાં હાજર આવેલા। એટલે એમને કહ્યું ભાઈ આ ગોમ સભા છે। મેં અમને એમ કહ્યું કે ભાઈ આ ગોમ સભા નહીં, આ તો દૂધ મંડળીની સાધારણ સભા, એટલે આપણા સભાસદોની જ સભા છે। તો એમણે હોબાળો કર્યો અને મિટિંગ છોડીને ચેરમેન જતા રહ્યા, સાથે સાથે સેક્રેટરી પણ મિટિંગ છોડીને જતા રહ્યા। બરાબર।